નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે સમુદ્ર એની ઊંડાઈમાં શું શું છુપાવીને બેઠો હશે? આજે આપણે બધા આયાન નામના એક છોકરા સાથે એવી જ એક જાદુઈ સફર પર નીકળવાના છીએ. એક એવી સફર જ્યાં સમુદ્ર પોતે જ પોતાના રહસ્યો ખોલવા માટે જાણે તૈયાર બેઠો છે. તો ચાલો આ અદ્ભુત વાર્તામાં આપણે સાથે મળીને ખોવાઈ જઈએ. જુઓ, આ કંઈ ખાલી શબ્દો નથી. આ તો એક જૂના રહસ્યમય નકશા પર કોતરેલો એક પડકાર છે. સમજો ને કે એક એવું આમંત્રણ જે કોઈ પણ સાહસિકને અજાણ્યા અને ભવ્ય રસ્તાઓ પર ચાલવા માટે લલચાવી દે. તો આપણી આ વાર્તાનો જે હીરો છે એ છે આયાન. દરિયા કિનારે આવેલા એક ખૂબ જ સુંદર ગામમાં રહેતો એકદમ જિજ્ઞાસુ છોકરો. જરા કલ્પના તો કરો, એ સાંજની આખું આકાશ સોનેરી રંગોથી છવાઈ ગયું છે, દરિયાની ઠંડી ઠંડી લહેરો કિનારાને સ્પર્શી રહી છે અને સૂરજ ધીમે ધીમે જાણે સમુદ્રમાં ડૂબકી લગાવી રહ્યો છે. હવે રોજની જેમ જ આયાન કિનારા પર રમી રહ્યો હતો અને બસ ત્યારે જ રેતીમાંથી આવતો એક અજીબોગરીબ પ્રકાશ સીધો એની આંખોમાં ચમક્યો અને એણે જોયું તો એ કોઈ સામાન્ય બોટલ નહોતી. ના, બિલકુલ નહીં. એ તો એવી રીતે ચમકી રહી હતી જાણે કે સૂરજનો એક નાનકડો ટુકડો જ કોઈએ એની અંદર કેદ કરી દીધો હોય. આયાનને ક્યાં ખબર હતી કે આ નાનકડી શોધ એના જીવનની સૌથી મોટી સફરની શરૂઆત બનવાની હતી. અને જેવો આયા ને એ બોટલમાંથી પેલો જૂનો નકશો બહાર કાઢ્યો, બસ એક અકલ્પનીય જાદુ થઈ ગયો. એવું લાગ્યું જાણે નકશા પર લખેલા શબ્દો જીવતા થઈ ગયા હોય અને એમણે સમુદ્રને કોઈ ગુપ્ત ઇશારો કર્યો હોય. અને બસ એ ઇશારો મળતા જ એક રહસ્યમય હોડી ધીમે ધીમે કિનારા તરફ આવવા લાગી. ખરેખર આ જ ક્ષણથી આયાનની સાચી સફરની શરૂઆત થઈ. હવે જુઓ, આ કાંઈ એવી તેવી હોડી નહોતી. ભલે એક નાનકડી લાકડાની હોડી હતી, પણ એની ચારે બાજુ એક ઝાંખો જાદુઈ વાદળી પ્રકાશ ફેલાયેલો હતો. આયાને એક ઊંડો શ્વાસ લીધો, હિંમત ભેગી કરી અને એમાં પગ મૂક્યો. અને જેવો એણે પગ મૂક્યો કે તરત જ હોડી આપોઆપ જ સમુદ્ર તરફ ચાલવા લાગી. અને સૌથી અદ્ભુત વાત તો એ હતી કે આયાનની નીચેનું પાણી એટલું સાફ, એટલું પારદર્શક થઈ ગયું જાણે કાચ હોય. એવું લાગતું હતું કે જાણે પાણી પર નહીં પણ હવા પર તરી રહ્યો હોય. હવે શરૂ થવાનો હતો આ સફરનો સૌથી જાદુઈ ભાગ. હોડી કિનારાથી ઘણી દૂર ઊંડા સમુદ્રની વચ્ચોવચ્ચ પહોંચી ગઈ હતી. એ જગ્યાએ જ્યાં દરિયાના એવા રહસ્યો છુપાયેલા હતા જે આજ સુધી કોઈએ જોયા ન હતા. અને આપણો આયાન એકદમ તૈયાર હતો એક નવી જ દુનિયા જોવા માટે. અને અચાનક જ હોડી ઊભી રહી ગઈ. ચારે બાજુ એકદમ નીરવ શાંતિ. અને પછી એક ચમત્કાર થયો. હોડીની આસપાસ હવાનો એક મોટો સુરક્ષિત પરપોટો બની ગયો અને હોડી ધીમે ધીમે સમુદ્રના પેટાળમાં ઉતરવા લાગી. આયાનના ચહેરા પર ડરનું નામો નિશાન નહોતું, બસ હતું તો અસીમ આશ્ચર્ય અને જબરદસ્ત ઉત્સાહ. પાણીની અંદરની દુનિયા તો જાણે કોઈ સપનું જ જોઈ લો. સોનેરી, ગુલાબી, પોપટી, રંગબેરંગી હજારો માછલીઓનું ઝુંડ એની હોડીની આસપાસ આવીને એક સુંદર નૃત્ય કરી રહ્યું હતું. એવું જ લાગતું હતું જાણે બધા આ નવા મહેમાનનું સ્વાગત કરી રહ્યા હોય. અને હા, આ અદ્ભુત સફરમાં આયાન એકલો પણ નહોતો. બે મોટી, ખૂબ જ સમજદાર લાગતી ડોલ્ફિન્સ એની હોડીની બંને બાજુ જાણે એના રક્ષક હોય એમ તરી રહી હતી. અને એમનો જે મીઠો, સંગીત જેવો અવાજ હતો એ આખા પાણીમાં ગુંજી રહ્યો હતો. જાણે કે એ આયાનને કહી રહી હોય, ચિંતા ના કરીશ, તું અહીં એકદમ સુરક્ષિત છે. અને પછી આયાને જે દ્રશ્ય જોયું એ તો બસ અકલ્પનીય હતું. દરિયાના તળિયે પરવાળાના વિશાળ બગીચા ફેલાયેલા હતા અને બધા અંધારામાં પણ હીરાની જેમ ઝગમગી રહ્યા હતા. જાણે કોઈએ આખા સમુદ્રમાં લાઇટો લગાવી દીધી હોય. આખું વાતાવરણ રોશનીથી ઝળહળી રહ્યું હતું. પણ રાહ જુઓ, સાહસ હજુ અહીં પૂરું નથી થયું. અરે, હવે તો આયાનની મુલાકાત એક એવા જીવ સાથે થવાની હતી જેનું અસ્તિત્વ આપણે ફક્ત વાર્તાઓમાં જ સાંભળ્યું છે. અને આ મુલાકાત એની સૌથી મોટી પરીક્ષા બનવાની હતી. એ સાબિત કરવાની પરીક્ષા કે શું એ ખરેખર સાચા ખજાનાને લાયક છે કે નહીં. એની સામે હતી મરીના, એક ખૂબ જ સુંદર જળપરી. એના વાળ સમુદ્રની લીલી શેવાળની જેમ લહેરાતા હતા અને એની ચાંદી જેવી ચમકતી પૂંછડી તો દરેક હલચલ સાથે ઝબકી રહી હતી. પણ સૌથી ખાસ તો હતી એની આંખો. એવી આંખો જેમાં ખુદ સમુદ્ર જેવી ઊંડાઈ અને ગજબની શાંતિ હતી. મરીનાને સીધું જ આયાનની આંખોમાં જોયું અને એક સવાલ પૂછ્યો, તું અહીં સાચો ખજાનો શોધવા આવ્યો છે?
હવે આ માત્ર એક સવાલ નહોતો, આ તો આયાનના ઈરાદાની, એના દિલની પરીક્ષા હતી. અને આયાનનો જવાબ એના એકદમ શુદ્ધ હૃદયમાંથી આવ્યો. એણે કહ્યું, ના, મને સોના ચાંદીમાં કોઈ રસ નથી. મારો અસલી ખજાનો તો આ સુંદર દુનિયાને જોવાનો છે, એને અનુભવવાનો છે. એનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. એનો ખજાનો જ્ઞાન અને અનુભવ હતો, લાલચ નહીં. આયાનનો આ જવાબ સાંભળીને મરીનાના ચહેરા પર એક સુંદર સ્મિત આવી ગયું. એણે આયાનને એક ચમકતું મોતી આપ્યું અને કહ્યું, તારું હૃદય એકદમ શુદ્ધ છે અને એટલે જ તું આ જાદુઈ સફર કરી શક્યો. જુઓ, આ મોતી કોઈ સોના ચાંદી જેવો ખજાનો નહોતો, પણ એક યાદગારી હતી. એ વાતની સાબિતી કે જેઓ શુદ્ધ દિલથી કુદરતની નજીક જાય છે, કુદરત પણ એમના માટે પોતાના રહસ્યોના દરવાજા ખોલી નાખે છે. પછી ધીમે ધીમે હોડી પાછી પાણીની સપાટી પર આવી. જ્યારે આયાન કિનારે પહોંચ્યો ત્યારે આકાશમાં પૂનમનો ચાંદ ચમકી રહ્યો હતો. પણ જેવો એ હોડીમાંથી બહાર નીકળ્યો એ જ ક્ષણે હોડી અને પેલો નકશો બંને અચાનક ગાયબ. બધું એટલું અજીબ રીતે થયું કે આયાનને શંકા જવા લાગી. હવે આયાનના મનમાં એક સવાલ ઘૂમવા લાગ્યો, શું આ બધું ખાલી એક સુંદર સપનું હતું? પેલી જાદુઈ હોડી, પેલો રહસ્યમય નકશો, બધું જ ગાયબ થઈ ગયું હતું. એ થોડો નિરાશ થયો અને એણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. અને ત્યાં એ જ ચમકતું હૂંફાળું મોતી હતું, મરીનાએ આપેલી ભેટ. બસ એ જ ક્ષણે એ બધું સમજી ગયો. ના, એ સપનું નહોતું, એ બધું જ હકીકત હતું. તો આયાનની આ વાર્તા આપણને એક બહુ જ ઊંડો બોધ શીખવે છે. કુદરતના જે અસલી રહસ્યો છે, એનો જે જાદુ છે, એ દરેક માટે નથી હોતો. એના દરવાજા ફક્ત એવા લોકો માટે જ ખુલે છે જેમના દિલમાં લાલચ નહીં, પણ કુદરત માટે સાચો પ્રેમ અને આદર હોય છે. અને અંતે આ વાર્તા આપણા સૌ માટે એક સવાલ મૂકીને જાય છે. જો આપણે પણ આયાનની જેમ જ આપણી આસપાસની દુનિયાને કુતૂહલથી, પ્રેમથી અને સન્માનથી જોઈએ, તો કોને ખબર કુદરત આપણા માટે પણ કયા અદ્ભુત રહસ્યો ખોલવા તૈયાર બેઠી હશે. બસ આ જ વિચાર સાથે આજની આ સુંદર સફર અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.